વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેટલાક ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 6. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર 3n + 8 7n + 15 હોય અથવા છે તો તેમના 12મા પદોનો ગુણોત્તર શોધો. તો અહીંયા તો બે સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનો ગુણોત્તર આપણને આપેલું. તો આપણે ધારી લઈએ કે ધારો કે પ્રથમ અને દ્વિતીય સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને સામાન્ય તફાવત અનુક્રમે તો આપણે લઈએ પ્રથમ પદ અનુક્રમે A1 અને A2 લો તથા સામાન્ય તફાવત અનુક્રમે D1 અને D2. તો આપણે ધારી લઈએ, ધારો કે તો પ્રથમ પદ તો બંને સમાંતર શ્રેણીના પ્રથમ પદ A1 અને તો અનુક્રમે A1 અને A2 અને સામાન્ય તફાવત અનુક્રમે D1 અને D2. હવે આપણને આપેલું છે, પરંતુ અહીં પ્રથમ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. તો પ્રથમ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો અપોન બીજી સમાંતર શ્રેણી ના n પદોનો સરવાળો, એનો ગુણોત્તર આપણને આપેલો અને એ ગુણોત્તર ઇક્વલ ટુ તો 3n + 8 અપોન 7n + 15. તો 7n + 15. તો આ ગુણોત્તર આપણને આપેલું. તો આ ગુણોત્તર આપણને આપેલું હોય તો એના 12મા પદોનો ગુણોત્તર આપણે મેળવવો. તો માટે પણ પ્રથમ n પદોના સરવાળા માટેનું સૂત્ર જાણીએ કે પ્રથમ n પદોનો સરવાળા માટેનું સૂત્ર તો જેનું પ્રથમ પદ A1 અને સામાન્ય તફાવત D1 હોય એવી સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર n/2 બ્રેકેટમાં તો 2 ટાઈમ્સ A1 + n-1 ઇન્ટુ D1. એ જ રીતે તો બીજી સમાંતર શ્રેણી માટે તો n/2 બ્રેકેટમાં તો 2A2 + n-2 ઇન્ટુ D2 થાય અને ઇક્વલ ટુ 3n + 8 અપોન 7n + તો 15 થાય. પણ n/2 કેન્સલ. તો આ ગુણોત્તરનું મૂલ્ય આપણને આ સ્વરૂપે મળે. હવે આપણે તો 12મા પદોનો ગુણોત્તર મેળવવું, પણ સમાંતર શ્રેણીનું 12મું પદ તો nમા પદ માટેનું સૂત્ર આપણે જાણીએ. તો 12મા પદ માટેનું તો નિરૂપણ આપણે મેળવી શકીએ. nમા પદ માટેનું સૂત્ર તો Tn ઇક્વલ ટુ A1 પ્લસ તો પ્રથમ સમાંતર શ્રેણી માટે nમું પદ A1 + n-1 ઇન્ટુ D1 અને એ જ રીતે બીજી સમાંતર શ્રેણી માટે તો nમું પદ A2 + n-1 ઇન્ટુ D2 થાય. તો એવું સ્વરૂપ આપણને અહીંયા મળે. તો એને બે રીતે આપણે સરખામણી કરી શકીએ. અહીં 2A1 + n-1 ઇન્ટુ D1. તો આને આપણે એવા સ્વરૂપમાં લખી શકીએ. તો બે રીતે ગણતરી કરી શકાય કે આને તો
તો સમાંતર શ્રેણીના એનમાં પદના સ્વરૂપમાં લખી દો. તો અહીંયા 2a1 છે તો 2 વડે ભાગવા પડે. તો માટે આપણે તો એ રીતે પણ લખી શકીએ અને n પદોના ગુણોત્તરના સૂત્રને 2 વડે ગુણી દો તો પણ વાંધો નથી. તો અહીંયા આપણે તો આ ગણતરીનો ઉપયોગ કરીશું. માટે તો દરેક પદને તો અંશ અને છેદના આ બંને પદને તો 2 વડે ભાગતા. તો માટે a1 પ્લસ n-1/2 ઇન્ટુ d1 તો આવું સ્વરૂપ મળે અપોન a2 પ્લસ n-1 અહીંયા n-1 ઇન્ટુ d2 તો n-1/2 ઇન્ટુ d2 અને ઇક્વલ ટુ તો 3n પ્લસ 8/7n પ્લસ તો 15. પરંતુ પ્રથમ શ્રેણી માટે તો tn nમું પદ tn ઇક્વલ ટુ તો a1 પ્લસ n-1 ઇન્ટુ d1 તથા બીજી શ્રેણી માટે પણ આપણે જાણીએ પણ અહીંયા પ્રથમ એક શ્રેણીને આપણે સરખાવી દઈશું કે એનું 12મું પદ. તો માટે t12 ઇક્વલ ટુ તો કયું સ્વરૂપ મળે તો a1 પ્લસ 12 માઇનસ 1 એટલે કે 11 ઇન્ટુ d1 તથા બીજી શ્રેણી માટે તે જ રીતે બીજી શ્રેણીનું 12મું પદ અને ઇક્વલ ટુ a2 પ્લસ 11 ઇન્ટુ તો d2 થાય. તો આ બંનેનો આપણે ગુણોત્તર મેળવવો. તો a1 પ્લસ 11 ઇન્ટુ d1 તો અહીંયા આપણે 11 મેળવવા. તો માટે આપણે કહી શકીએ માટે n-1/2 અને ઇક્વલ ટુ 11 લેતા. તો n-1/2 એની કિંમત 11 લઈએ તો એટલે કે આપણે લખી શકીએ એટલે કે તો n-1 ઇક્વલ ટુ તો 22 અને તેથી તો n ઇક્વલ ટુ તો 23 અને માટે આ સૂત્રમાં તો nની કિંમત 23 લેતા. તો માટે તો પરિણામ 1માં અને આપણે પરિણામ નંબર 1 કહીએ તો પરિણામ 1માં n ઇક્વલ ટુ 23 લેતા. પણ n ઇક્વલ ટુ 23 લઈએ તો a1 પ્લસ 23 માઇનસ 1 એટલે કે 22/2 એટલે કે 11 ઇન્ટુ d1 અપોન a2 પ્લસ 11 ઇન્ટુ d2 અને ઇક્વલ ટુ તો એની કિંમત આપણે તો 23 લઈએ છીએ 23 ઇન્ટુ 3 તો 69 પ્લસ 8 આપણે લખી શકીએ 69 પ્લસ 8 અપોન 23 ઇન્ટુ 7 અને ઇક્વલ ટુ 100. તો જે પણ કિંમત મળે તો આપણે ગણતરી કરીએ તો આપણને કિંમત મળે 100. તો 23 ઇન્ટુ 7 એટલે કે 161 પ્લસ 15 એટલે કે 176 અને ઇક્વલ ટુ 69 પ્લસ 8 અને ઇક્વલ ટુ 70 તો 7 અપોન 176 11 વડે તો છેદ ઉડાડીએ તો 7 અહીંયા 11 ઇન્ટુ 1 એટલે કે 11 અને ઇન્ટુ 6 તો 66 તો 7/66 મળે. તો 7/66 મળે. પરંતુ તો આ તો પ્રથમ શ્રેણીનું તો 12મું પદ છે તો બીજી શ્રેણીનું 12મું પદ તો 12મા પદોનો ગુણોત્તર આપણે તો લખી શકીએ. માટે આપણે કહી શકીએ તેમના તો આપેલી તો શ્રેણીઓના આપેલ સમાંતર શ્રેણીઓના 12મા પદોના ગુણોત્તર તો 7/60 મળે એમ કહી શકાય. તો 7/60
તો 16 છે એમ કહી શકાય. તે આગળ વધીએ. તો હવે આપણે જોઈએ સમાંતર મધ્યક. સમાંતર મધ્યક કોને કહેવાય? તો સમાંતર મધ્યક કોને કહીશું? તો એનો અર્થ આપણે મેળવવો કે બે વાસ્તવિક સંખ્યાઓ આપણને આપેલી હોય તો એના માટે એવી કોઈ વાસ્તવિક સંખ્યા આપણે મેળવી શકીએ કે જે એનો સમાંતર મધ્યક થાય. અને એ સંખ્યા માટે કયા ગુણધર્મનું પાલન થાય તો એ આપણે જોઈએ કે એ અને બી. તો એ અને બી આપેલ વાસ્તવિક સંખ્યાઓ માટે તો આપેલ વાસ્તવિક સંખ્યાઓ તો આ બે સંખ્યાઓની વચ્ચે એવી વાસ્તવિક સંખ્યા કેપિટલ એ ઉમેરી શકીએ કે જેથી તેવી વાસ્તવિક સંખ્યા આપણે ઉમેરી શકીએ તો એ કેપિટલ એ કેપિટલ એ અને બી એ સમાંતર શ્રેણીમાં થાય. તો આપણે કહી શકીએ કે કેપિટલ તો આવી સંખ્યા કેપિટલ એ નહીં તો સંખ્યા એ અને બીનો સમાંતર મધ્યક કહેવાય. તો સમાંતર મધ્યકની આ વ્યાખ્યા થાય. પણ જો તો એ બી એ સમાંતર શ્રેણીમાં હોય તો જો એ અને બી સમાંતર શ્રેણીમાં હોય તો આપણે જાણીએ છીએ કે બે ક્રમિક પદોનો તફાવત અચળ મળે એટલે કે એ માઇનસ સ્મોલ એ અને ઇક્વલ ટુ બી માઇનસ કેપિટલ એ અને ઇમ્પ્લાઇઝ તો એને આ બાજુ લઈ જઈએ તો 2a ઇક્વલ ટુ એ પ્લસ બી થાય અથવા તો એ ઇક્વલ ટુ એ પ્લસ બી અપોન 2 થાય. અને માટે આવી સંખ્યા એ તો આપેલી બે સંખ્યાનું તો સરેરાશ મૂલ્ય કહી શકાય. તો માટે તો આપેલી સંખ્યા માટે એનો સમાંતર મધ્યક તો આપેલ સંખ્યા એ અને બી માટે તેનો સમાંતર મધ્યક કેપિટલ એ અને બીનું સરેરાશ મૂલ્ય માટે તો કેપિટલ એ ઇક્વલ ટુ એ પ્લસ બી અપોન 2 થાય. તો આ સમાંતર મધ્યક મેળવવા માટેનું સૂત્ર. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ ક્રમમાં આગળ વધીએ તો આપેલી બે સંખ્યાઓ માટે તો અહીંયા આપણે એક સંખ્યા ઉમેરીએ તો એકથી વધુ સંખ્યા ઉમેરી શકાય કેમ? તો આપેલ સંખ્યાઓ એ અને બી માટે એ અને બીની વચ્ચે એકથી વધુ
વધુ સંખ્યાઓ ઉમેરતા તો મળતી શ્રેણી તો એ કઈ સંખ્યાઓ તો ઉમેરતા તો એવી સંખ્યાઓ આપણે તો લઈ શકીએ કે ઉમેરતા તો એ ઉમેરેલી સંખ્યાઓ દ્વારા મળતી શ્રેણી સમાંતર શ્રેણી બને તેવી સંખ્યાઓ મેળવી શકાય. તો બે કે બેથી તો એકથી વધુ સંખ્યાઓ એવી આપણે મેળવી શકીએ તો એનો જવાબ તો હા છે. એનો અર્થ કે તો આવી સંખ્યાઓ આપણે તો ઘણી બધી મેળવી શકીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ સૌપ્રથમ તો ઉદાહરણ તરીકે આપણે તો બે સંખ્યાઓ વચ્ચેનો એક સમાંતર મધ્યક આપણે મેળવીશું કે ઉદાહરણ તરીકે 4 અને 16 લઈએ તો 16નો સમાંતર મધ્યક તો એ તો આપણે જાણીએ છીએ સમાંતર મધ્યક તો આપણને મળે સૂત્ર તો a + b/2 એટલે 16 અને તો 4 એનો સરવાળો કરીએ તો 20/2 એટલે કે 10 નો સમાંતર મધ્યક 10 છે. કારણ કે 4, 10 અને 16 એ સમાંતર શ્રેણીમાં છે. તો અહીંયા આપણે તો એક સમાંતર મધ્યક મેળવી શકીએ. પરંતુ જો 4 અને 16 વચ્ચે એકથી વધુ બે સંખ્યાઓ લઈએ કે 8 અને તો 12 તો લેતા તો મળતી શ્રેણી 4, 8, 12 અને 16 એ સમાંતર શ્રેણી થાય. એનો અર્થ કે તો એવી બે સંખ્યાઓ આપણે 4 અને 16ની વચ્ચે ઉમેરી શકીએ કે જેથી આ સમાંતર શ્રેણી થાય અને એને તો આપેલી સંખ્યાઓ વચ્ચે રહેલ સમાંતર મધ્યક તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે 4 અને 16 વચ્ચેના બે સમાંતર મધ્યક. પણ અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં તો આવી સંખ્યાઓ તો એવી તો સંખ્યાઓ ઉમેરો એવું આપણને આપેલું છે. એટલે કે બે સંખ્યાઓની વચ્ચે એવી સંખ્યાઓ ઉમેરો કે જેથી એ સમાંતર શ્રેણીમાં થાય. તો એવી સંખ્યાઓ બેથી વધુ પણ ઉમેરી શકાય. તો આપણે વ્યાપક સ્વરૂપે તો બે સંખ્યાઓ a અને bની વચ્ચે આવી n સંખ્યાઓ ઉમેરીશું. તો વ્યાપક રીતે a અને b વચ્ચે તો n સંખ્યાઓ આપણે ઉમેરી શકીએ. કેમ તો ઉમેરી શકાય કે જેથી તો એ સંખ્યાઓની શ્રેણી મળે એ તો સમાંતર શ્રેણી થાય. તો સંખ્યાઓ મેળવવા માટેના વ્યાપક રીતે આપણે સૂત્ર તો જોઈશું. તો આપણે ધારો કે સંખ્યાઓ a અને b વચ્ચે તો a અને b વચ્ચે તો કેપિટલ A1, કેપિટલ A2, કેપિટલ A3 અપ ટુ કેપિટલ AN એવી n સંખ્યાઓ મળે કે જેથી તો A, કેપિટલ A1, કેપિટલ A2 અપ ટુ કેપિટલ AN અને B એ સમાંતર શ્રેણી રચે. તો આ સમાંતર શ્રેણી થાય. તો અહીં આપણે કહી શકીએ કે અહીં પ્રથમ પદ એ તો અહીં આપણે કહી શકીએ કે અહીં તો આ શ્રેણીનું પ્રથમ પદ T1 = A
અને તો બી એ શ્રેણીનું, તો બી આપણે જોઈ શકીએ શ્રેણીનું કેટલામું પદ થશે, તો કુલ એની અગાઉ એન પદ અને એક વધારાનું એટલે કે n+1 પદ છે, તો n+2મું પદ, તો એ શ્રેણીનું n+2મું પદ છે. તથા તો આ ઉમેરેલી સંખ્યા a1 એ તો શ્રેણીનું બીજું પદ એટલે કે તો શ્રેણીનું તો બીજું પદ આપણે લખી શકીએ શાબ્દિક સ્વરૂપે તો બીજું પદ. a2 એ શ્રેણીનું ત્રીજું પદ. વ્યાપકપણે an એ શ્રેણીનું n+1મું પદ છે. તથા આ શ્રેણી માટે nમા પદ માટેનું સૂત્ર તો તથા આપણે કહી શકીએ કે આ શ્રેણીનું nમું પદ tn તો a પ્લસ, તથા આપણે ધારી લઈએ, ધારો કે શ્રેણીનો સામાન્ય તફાવત તો d, તો માટે nમું પદ tn a પ્લસ n-1 ઇન્ટુ તો d થાય. પરંતુ તો અહીં tn+2 તો b અને tn+2 b તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ કે n+2મું પદ તો a પ્લસ તો n+2 - 1 એટલે કે n+1 ઇન્ટુ d અને ઇક્વલ ટુ તો b અને ઇમ્પ્લાઇઝ તો n+1 ઇન્ટુ d ઇક્વલ ટુ b માટે તો b માઇનસ a તો n+1 ઇન્ટુ d ઇક્વલ ટુ b માઇનસ a અને ઇમ્પ્લાઇઝ તો d ઇક્વલ ટુ b માઇનસ a અપોન n થાય. પરંતુ a1 ઇક્વલ ટુ તો માટે માગેલી સંખ્યાઓ આપણે મેળવી શકીએ તો ડીની કિંમત આપણને મળે d ઇક્વલ ટુ b માઇનસ a અપોન n. તથા શ્રેણીના nમા પદ તે તો આપણે મેળવેલા હતા, પરંતુ આપણે કહી શકીએ માટે તો a અને b વચ્ચે રહેલી તો સંખ્યાઓ તો a તો આપણે લખી શકીએ, પરંતુ તો અહીં સ્મોલ a તો a અને b વચ્ચે રહેલ તો સંખ્યાઓ તો પ્રથમ સંખ્યા આપણે કહી શકીએ કે a1 અને ઇક્વલ ટુ તો એ શ્રેણીનું તો બીજું પદ છે, એના માટે તો a1 ઇક્વલ ટુ a પ્લસ ડી અને ઇક્વલ ટુ a પ્લસ n. તો અહીંયા તો આપણે લખી શકીએ a1 ઇક્વલ ટુ તો a પ્લસ ડી અને ઇક્વલ ટુ a પ્લસ તો b માઇનસ a અપોન તો n. એ જ રીતે a2 ઇક્વલ ટુ તો એ શ્રેણીનું ત્રીજું પદ માટે a પ્લસ 2d અને ઇક્વલ ટુ a પ્લસ 2 ઇન્ટુ b માઇનસ a અપોન n. આ જ રીતે તો a3 ઇક્વલ ટુ તો a પ્લસ તો 3d અને ઇક્વલ ટુ તો a પ્લસ 3 ઇન્ટુ b માઇનસ a અપોન n. અને વ્યાપકપણે આપણે કહી શકીએ કે nમી સંખ્યા એ n ઇક્વલ ટુ તો a પ્લસ n ઇન્ટુ d અને ઇક્વલ ટુ a પ્લસ તો n ઇન્ટુ b માઇનસ a અપોન તો n. એટલે કે અહીંયા તો આમ તો આપણે વ્યાપકપણે લખી શકીએ કે અહીંયા b માઇનસ a અપોન n+1 આપણે લખવામાં ભૂલ થઈ છે, તો દરેક જગ્યાએ n+1 મળશે. તો a પ્લસ ડી પણ ડીની કિંમત b માઇનસ a અપોન n+1 છે. તો આ સૂત્રમાં આપણે એ કિંમત લખી દેવાની છે. ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે કે પ્રથમ તો સંખ્યા a પ્લસ ડી થાય, બીજી સંખ્યા a પ્લસ 2d, ડીની કિંમત અલગથી આપણે મેળવી દઈએ. ત્યારબાદ તો એ ગણતરી મૌખિક રીતે કરીશું. એના માટે આ બધા સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, પણ દાખલાઓની ગણતરીમાં ડીની કિંમત મેળવી દો, ત્યારબાદ બાકીની ગણતરી આપણે સીધી કરી શકીએ. તો આ પ્રમાણે વ્યાપક રૂપે તો n તો આપણે કહી શકીએ કે a અને b વચ્ચે રહેલ n સંખ્યાઓ આપણે મેળવી શકીએ, જેને
તો એ અને બી વચ્ચે રહેલા એન સમાંતર મધ્યક પણ કહી શકાય. તો A1 ઇક્વલ ટુ A પ્લસ ડી એટલે કે A પ્લસ બી માઇનસ A અપોન એન પ્લસ 1. તો આ ડી મેળવવા માટેનું સૂત્ર આપણે યાદ રાખીશું અને તો એના માટે આ ગણતરી પણ યાદ રાખીશું. હવે એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 8. જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી બને એ રીતે 3 અને 24 વચ્ચે તો 6 સંખ્યાઓ ઉમેરો. તો અહીંયા આપણે જોઈએ, ધારી લઈએ, ધારો કે 3 અને 24 વચ્ચે તો રહેલ સંખ્યાઓ A1 A2 A3 તો A6. A1 A2 A3 A4 A5 અને A6 છે કે જેથી 3 A1 A2 A3 A4 A5 A6 અને તો 24 એ સમાંતર શ્રેણી બને. તો આ સમાંતર શ્રેણી બને. અહીંયા આપણે કહી શકીએ કે અહીં જો આપણે સૂત્રનો ઉપયોગ ન કરવો હોય, એટલે કે સૂત્ર સિવાય આપણે ગણતરી કરવી હોય, તો અહીં તો પ્રથમ પદ એ ઇક્વલ ટુ 3 તથા આપણે કહી શકીએ કુલ પદોની સંખ્યા અને તો અંતિમ પદ તો એ ઇક્વલ ટુ 3 તથા તો બીની કિંમત 24 તો બી ઇક્વલ ટુ 24 એ આપણને આપેલા અને તથા એન એટલે કે કુલ પદોની સંખ્યા કેટલી છે તો કુલ તો આપણે જાણીએ છીએ કે આ તો 6 પદ ઉપરાંત 2 એટલે કે કુલ 8 પદો અને 8 પદો છે માટે આપણે કહી શકીએ કે T8 ઇક્વલ ટુ 24. તો માટે અને તો ડી સામાન્ય તફાવત હોય તો આપણે કહી શકીએ કે માટે તો પરંતુ તો અહીં T8 ઇક્વલ ટુ 24 અને ઇક્વલ ટુ બી માટે તો આપણે લખી શકીએ કે એ એટલે કે 3 પ્લસ 8મું પદ છે એટલે કે 7 ઇન્ટુ ડી અને ઇક્વલ ટુ તો 24. તો આના આધારે આપણે તો ગણતરી કરી શકીએ. માટે તો 7 ઇન્ટુ ડી તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે 7D અને ઇક્વલ ટુ 24 માઇનસ 3 એટલે કે 21 અને ઇમ્પ્લાઇઝ ડી ઇક્વલ ટુ તો 3. તો ડીની કિંમત આપણને મળી જાય અને ડીની કિંમત મળી જાય તો માટે તો પરંતુ આપણે કહી શકીએ કે A1 ઇક્વલ ટુ તો A પ્લસ ડી અને ઇક્વલ ટુ એ એટલે કે તો 3 પ્લસ 3 અને ઇક્વલ ટુ 6. તો A1ની કિંમત મળી. એ જ રીતે A2 ઇક્વલ ટુ તો A પ્લસ 2D પણ A પ્લસ 2D એટલે કે આમાં 3 ઉમેરી દો તો અથવા આપણે લખી શકીએ 3 પ્લસ 6 અને ઇક્વલ ટુ 9. તો આમાં 3 ઉમેરતા આપણને બધા પદ મળશે. A3 ઇક્વલ ટુ A પ્લસ 3D અને ઇક્વલ ટુ 3 પ્લસ તો 3 ઇન્ટુ 3 એટલે કે 9 તો 9 પ્લસ 3 એટલે કે 12. તો A4 અને ઇક્વલ ટુ A પ્લસ 4D અને ઇક્વલ ટુ 3 પ્લસ તો 4 ઇન્ટુ 3 એટલે કે 12 અને ઇક્વલ ટુ 12 પ્લસ 3 એટલે કે 15. તો આ જ રીતે A5 અને ઇક્વલ ટુ A પ્લસ 5D અને ઇક્વલ ટુ એ એટલે કે 3 પ્લસ 5 ઇન્ટુ 3 એટલે કે 15 અને 15 પ્લસ 3 અને ઇક્વલ ટુ 18. A6 અને ઇક્વલ ટુ A પ્લસ 6 ઇન્ટુ ડી અને ઇક્વલ ટુ 3 પ્લસ તો 18 તો ઇક્વલ ટુ 21. અને માટે માગેલ સંખ્યાઓ કઈ થાય તો આપણે કહી શકીએ કે માગેલ સંખ્યાઓ તો 3 અને 26 વચ્ચે રહેલ તો માટે તો 3 અને 26 વચ્ચે રહેલ માગેલ સંખ્યાઓ
માગેલ 6 સંખ્યાઓ તો કઈ થાય? તો 6, 9, 12, 15, 18 અને 21 એમ આપણે કહી શકીએ.